વિશ્વમાં સૌથી મોટું અને સૌથી પહેલું પગલું ઓસ્ટ્રેલિયાએ ભર્યું છે. ભારતમાં પણ ઓસ્ટ્રેલિયા જેવા આ પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે, પણ કમનસીબે કહો કે સરકારની ઉદાસીનતા આપણે પાણી વહી જાય પછી પાળ બાંધવાના આદતમાં છીએ. વિગતે વાત કરીએ સમય સાથે ઓસ્ટ્રેલિયાની સરકારે કેવો મહત્વનો અને અગત્યનો નિર્ણય કર્યો છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટ દ્વારા ઓનલાઈન સેફટી એમેન્ડમેન્ટ સોશિયલ મીડિયા મિનિમમ એજનો એક બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાનું કે ચલાવવાનું કાયદેસર રીતે મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. સંસદમાં રજૂ થયેલા દસ્તાવેજો મુજબ સરકારનું કહેવું છે કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની અસર હવે માત્ર આશંકા નથી રહી, પરંતુ સાબિત થયેલી હકીકત બની ગઈ છે. જેથી આ નિર્ણય કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા નથી, પરંતુ લાંબા સમયના અભ્યાસ અને અહેવાલોના આધારે લેવામાં આવે છે. ઈ સેફટી કમિશનરના માર્ગદર્શક અહેવાલમાં શું કહ્યું છે? ઓસ્ટ્રેલિયાના ઈ સેફટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા અધિકૃત માર્ગદર્શક અહેવાલોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે 13 થી 16 વર્ષની ઉંમરના બાળકોમાં સોશિયલ મીડિયાના કારણે સાયબર બુલિંગ, બોડી ઇમેજ એન્ઝાયટી, સેલ્ફ હાર્મ રિલેટેડ કન્ટેન્ટ અને એડિક્ટિવ સ્ક્રોલિંગ બિહેવિયર ઝડપથી વધી રહ્યું છે. આ અહેવાલમાં ઉદાહરણ તરીકે જણાવાયું છે કે ઘણી વખત બાળકોને ખબર પણ નથી પડતી કે તેઓ જે કન્ટેન્ટ જોઈ રહ્યા છે તે એલ્ગોરિધમ દ્વારા ધકેલવામાં આવે છે તેના પર. એટલે સરકારનું માનવું છે કે માત્ર પેરેન્ટલ કંટ્રોલ પૂરતું નથી, પ્લેટફોર્મ લેવલે જવાબદારી પણ નક્કી કરવી જરૂરી છે. યુનિસેફ અને બાળ માનસિક સ્વાસ્થ્યનું અભ્યાસ શું કહે છે? યુનિસેફ અને અન્ય આંતરરાષ્ટ્રીય બાળ માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનોમાં અભ્યાસ અનુસાર વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકોમાં અટેન્શન સ્પાન પણ ઘટાડે છે અને રિયલ વર્લ્ડ સોશિયલ સ્કિલ પર અસર કરે છે. એટલે કે જે સાચા જીવનની અંદર જીવવાનું છે તેને પણ સોશિયલ મીડિયા અસર કરે છે બાળકોના માનસ પર. યુનિસેફના એક વૈશ્વિક અભ્યાસમાં એ પણ નોંધાયું છે કે સતત ઓનલાઈન તુલનાથી બાળકો પોતાને ઓછા આંકવા લાગે છે બીજા કરતાં, અને આ ઓછા માનવાની લાગણી બાળકોમાં વધી રહી છે. ઓસ્ટ્રેલિયા સરકાર આ અભ્યાસોને આધાર બનાવી રહી છે અને કહે છે કે જો આજે નિયંત્રણ નહીં લાવીએ તો આવનારી પેઢી વધુ સંવેદનશીલ બનશે. આંતરરાષ્ટ્રીય માધ્યમો શું કહે છે? મીડિયા બીબીસી, રોયટર્સ અને એબીસી ઓસ્ટ્રેલિયા જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં આ નિર્ણયને વર્લ્ડ્સ ફર્સ્ટ સ્ટ્રિક્ટ મૂવ તરીકે વર્ણવવામાં આવ્યું છે, એટલે કે વિશ્વનું સૌથી પહેલું આકરું પગલું. બીબીસીના વિશ્લેષણ મુજબ ઓસ્ટ્રેલિયા એવો પહેલો દેશ બન્યો છે જ્યાં સોશિયલ મીડિયા કંપનીઓ પર સીધી કાનૂની જવાબદારી મૂકવામાં આવી છે. રોયટર્સના અહેવાલ અનુસાર ટેક કંપનીઓને હવે ઉંમરની ચકાસણી માટે નવી ટેકનોલોજી અપનાવવી પડશે, નહીં તો કરોડો ડોલરના દંડનો તેને સામનો કરવો પડશે. ભૂતકાળના ઉદાહરણો પરથી શીખવાની વાત શું છે? તો એબીસી ઓસ્ટ્રેલિયાના અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં કેટલાક કિસ્સાઓમાં ઓનલાઈન બુલિંગ બાદ બાળકો દ્વારા આત્મહત્યાના પ્રયાસો થયા હતા, જે પછી સરકાર પર ભારે દબાણ સર્જાયું હતું. સરકાર માને છે કે જેમ રોડ સલામતી માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ વાહનમાં ફરજિયાત છે, તેમ ડિજિટલ જગતમાં પણ ઉંમર આધારિત નિયંત્રણો જરૂરી છે. એટલે આ કાયદો કોઈ એક ઘટના પર આધારિત નથી, પરંતુ ઘણા બધા દુઃખદ અનુભવોમાંથી શીખીને બનાવવામાં આવેલો બિલ છે. હવે વાત કરીએ ભારતના પરિપ્રેક્ષ્યમાં. તો ભારતના પરિપ્રેક્ષ્યમાં આ મુદ્દો શું સંદેશ આપે છે? ભારતમાં પણ બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ અહીંયા હજુ સુધી એવી સ્પષ્ટ ઉંમર આધારિત કાનૂની મર્યાદા નથી. ભારત પાસે આઈટી એક્ટ અને ડિજિટલ સેફ્ટીની ગાઈડલાઇન છે, પરંતુ તે મોટાભાગે સલાહાત્મક છે. ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ ભારત માટે પ્રશ્ન ઊભો કરે છે કે શું આપણે પણ ટેક કંપનીઓને જવાબદાર બનાવવાની દિશામાં વિચાર ન કરવો જોઈએ? ખાસ કરીને જ્યારે ભારતમાં સાયબર બુલિંગ, ઓનલાઈન ચેલેન્જીસ અને ડિજિટલ એડિક્શનના કિસ્સાઓ વધી રહ્યા હોય. પ્રેસ ફ્રીડમ અને જાહેર હિતનો પણ મહત્વપૂર્ણ મુદ્દો છે જે આ મામલા સાથે ચર્ચામાં છે. આ તમામ અહેવાલો અને અભ્યાસ એક જ વાત તરફ ઇશારો કરે છે: જો સમયસર ચેતવણી સાંભળી લેવામાં આવે તો મોટી સામાજિક સમસ્યાઓને અટકાવી શકાય છે. મીડિયા અને પત્રકારિતાનો હેતુ પણ એ જ છે કે સમસ્યા વિકસે તે પહેલાં સમાજને તે ચેતવે. ઓસ્ટ્રેલિયાનો આ કાયદો એ જ બતાવે છે કે અવાજ ઉઠાવનારને દબાવવાનો નથી, પરંતુ તેના આધારે નીતિઓ બનાવવી જોઈએ સરકારે, કારણ કે અહીંયા મુદ્દો ફક્ત સોશિયલ મીડિયાનો નથી, પરંતુ બાળકોના ભવિષ્યનો પણ છે. આ પ્રકારના વિશ્લેષણ કરેલા સમાચાર જો તમને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.